ગુજરાતમાં ખુશામતને કોઈ સ્થાન જ નહોતું. તમે ખુશામત કોઈ નેતાની ખુશામત કરીને પદ પ્રાપ્ત કરી શકો, આ કલ્ચર ગુજરાતમાં હતું જ નહીં. તમે કોઈને પૈસા દ્વારા પ્રલોભિત કરી અને કોઈ પદ મેળવી શકો એવું ક્યારેય ગુજરાતમાં હતું જ નહીં. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ આટલો બધો મોટો હોય, આટલો બધો મજબૂત હોય, ત્યારે આપણે કોઈના ઉછીના લોકો શા માટે લેવા જોઈએ? અને એ પણ એવા કે જ્યાંથી મળે ત્યાંથી, જેવા મળે તેવા, જેને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કોઈ સંબંધ નથી, એવા શા માટે લેવા જોઈએ? જો મને પદની લાલસા હોય તો 60-62 વર્ષની ઉંમરે હું રાજીનામા શા માટે આપું? હું સંઘર્ષ ન કરું? અને સંઘર્ષ તો મારો સ્વભાવ છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને સુરતના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ 7 પાનાનો જે પત્ર છે એમાં એમણે પોતાની વ્યથા ઠાલવી છે, એટલા માટે કે એમણે ભારતીય જનતા પાર્ટીને શિસ્તની પાર્ટી તરીકે જોઈ છે. ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરવામાં એમનો પણ ફાળો છે. તો આ પત્રમાં એમણે શું લખ્યું, શું કામ લખ્યું, એવા ઘણી બધી બાબતોની એમની સાથે આજે વાત કરીશું. એ પહેલાં નાનુભાઈ વાનાણીની તમને થોડી ઓળખ આપી દઉં કે બહુ આખા બોલા છે અને ગમે તેવા ઘરના પણ વ્યક્તિ હોય, સત્ય હોય તો સત્ય મોઢા પર કહી દે છે. અને 2007માં સુરતની ઉત્તરની બેઠક ઉપરથી ધારાસભ્ય બનેલા અને 2012માં કતારગામની બેઠક ઉપરથી ધારાસભ્ય બનેલા અને ગુજરાત સરકારની અંદર જળ સંસાધન અને શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. એમને ઘણી બધી ઓળખ છે. સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પરંતુ એમની સૌથી મોટી ઓળખ એ છે કે પ્રમાણિક નેતા છે. મંત્રી પદે પણ મને એવા ઘણા બધા કિસ્સા યાદ છે કે એમને મોટા મોટા પ્રલોભનો મળેલા પરંતુ કોઈને પણ ગાંઠતા નહોતા. તો આજે નાનુભાઈ વાનાણી સાથે આપણે વાત કરીશું. નાનુભાઈ, હમણાં તમે જે પત્ર લખ્યો ને એનો જે હેડિંગ છે કે વિનાશના જે સિદ્ધાંતો કોંગ્રેસને લાગુ પડ્યા એ ભાજપને પણ લાગુ પડી શકે, તો પહેલાં તો આ પત્રની અંદર શું છે એ જાણવું છે અને આ પત્ર હમણાં લખવાની આપને કેમ જરૂર પડી? દર્શક મિત્રો, ગઈકાલે મેં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મારો લખાયેલો એક આર્ટિકલ પ્રસિદ્ધ કર્યો અને જેવો પ્રસિદ્ધ કર્યો એવો એ વાયરલ પણ થયો. વાયરલ થયો એનો અર્થ એ થાય કે સામાન્ય જનતાની લાગણીને મેં વાચા આપી છે એવું એ ઉપરથી પુરવાર થાય છે. પત્રમાં મેં જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે આ આર્ટિકલમાં, એમાં ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા, ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત, જુદી જુદી શાસન વ્યવસ્થાના મોડલ, ભારતીય જનતા પક્ષની શાસન વ્યવસ્થાનું મોડલ, ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ અને એના સંસ્કાર અને સંસ્કૃતિ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પક્ષ પ્રત્યેનો લગાવ અને ક્રમશઃ ઘટતો જતો લગાવ અને વધતો જતો અલગાવ, સંખ્યા અને સંગઠન વચ્ચેનો ભેદ, આ બધી જ બાબતો મેં આ મારા આર્ટિકલની અંદર પ્રસિદ્ધ કરી છે. નાનુભાઈ, મેં વાંચ્યું કે પત્રની અંદર એવું લખ્યું છે કે ગુજરાતનું જે રાજકારણનું ભાજપનું કલ્ચર હતું એ હવે બદલાઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રના રાજકારણ જેવું થઈ ગયું છે. યુપી, બિહાર, મહારાષ્ટ્રનું રાજકારણ જે છે એ ગુજરાતમાં ઘૂસી ગયું છે એવું તમારો સેન્સ છે. તો આવું લખવાની કેમ જરૂર પડી કે આવું યુપી, બિહાર, મહારાષ્ટ્રનું રાજકારણ ગુજરાતમાં આવ્યું? નહીં, મેં
પહેલાં યુપી બિહાર રાજકારણની ચર્ચા કરતાં પહેલાં મેં એવું લખ્યું છે કે ગુજરાતનું જે કલ્ચર છે એ યુપી બિહાર અને મહારાષ્ટ્રના કલ્ચર કરતાં જુદું છે. ગુજરાતનું કલ્ચર મહાજની કલ્ચર છે. ગુજરાતનું કલ્ચર વ્યાપારી કલ્ચર છે. ગુજરાતનું કલ્ચર વિકાસને પ્રોત્સાહિત થતું કલ્ચર છે. જ્યારે યુપી બિહારના કલ્ચરમાં અને ગુજરાતના કલ્ચરમાં તમને બાહુબળના દર્શન ન થાય. ગુજરાતના કલ્ચરમાં તમને તામઝામના દર્શન ન થાય. ગુજરાતના કલ્ચરમાં તમને પ્રદર્શનના કલ્ચર ન થાય. ગુજરાતના કલ્ચરમાં તમને સ્વ પ્રશંસાના દર્શન ન થાય. જે દર્શન યુપી બિહાર અને મહારાષ્ટ્રના દર્શનમાં આપણને સહેજે થાય. એનું ઉદાહરણ એક જો આપું તો આજથી તમે આમ યુપીમાં જાઓ કે બિહારમાં જાઓ, મુંબઈમાં જાઓ, દિલ્હીમાં જાઓ તો તમને દરેક શેરીઓના રોડના થાંભલા ઉપર પણ પોલિટિકલ કાર્યકર્તાઓના પ્રશંસાના જન્મદિવસના તે જુદી શુભકામનાઓ આપતા હોર્ડિંગ્સ દેખાશે પોતાના સ્વપ્રચાર માટે. આ કલ્ચર ગુજરાતમાં નથી. ગુજરાતમાં તામઝામ બિલકુલ નથી. પરંતુ ધીમા પગલે ગુજરાતમાં એ કલ્ચરના દર્શન છેલ્લા 5-7 વર્ષમાં આપણને થવા લાગ્યા છે. આજે ગુજરાતમાં પણ મોટા હોર્ડિંગો સ્વપ્રચાર માટેના આપણે વાંચી શકતા હોઈએ. કોઈનો જન્મદિવસ હોય તો છાપાઓમાં જાહેરાત આપણે વાંચી શકીએ. કોઈ નેતાઓનો જન્મદિવસ હોય તો છાપાઓમાં આપણે જાહેરાતો વાંચતા હોઈએ. મોટા અભિનંદન આપતા આપણે વાંચીએ. આ પહેલાં ગુજરાતમાં ક્યારેય નહોતું. ગુજરાતમાં ખુશામતને કોઈ સ્થાન જ નહોતું. તમે કોઈ નેતાની ખુશામત કરીને પદ પ્રાપ્ત કરી શકો, આ કલ્ચર ગુજરાતમાં હતું જ નહીં. તમે કોઈને પૈસા દ્વારા પ્રલોભિત કરી અને કોઈ પદ મેળવી શકો, એવું ક્યારેય ગુજરાતમાં હતું જ નહીં. આ કલ્ચરના દર્શન ગુજરાતમાં ક્યારેય કોઈ વેપારી કે કોઈ વ્યક્તિ કોઈ પોલિટિશિયનથી ડરતો હોય અને ડરી અને બોલી ન શકે એવું વાતાવરણ ગુજરાતમાં હતું જ નહીં. તમે મહારાષ્ટ્રમાં જાઓ, યુપીમાં જાઓ તો પોલિટિશિયનથી જરૂર લોકો ડરતા હતા અને ડરી અને સાચી વાત કહેતા હિંમત નહોતા કરતા. આ ગુજરાતમાં નહોતું. ગુજરાતમાં બે ધડક રીતે પોલિટિશિયનને પણ લોકો કહી શકતા હતા. તો એ કલ્ચરના દર્શન હવે ગુજરાતમાં જ્યારે થવા લાગ્યા છે ત્યારે સહજ છે કે એક સામાન્ય નાગરિક તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણને ભારતીય જનતા પાર્ટીની અને રાજ્યની બંનેની ચિંતા થાય. નાનુભાઈ, તમે એક જગ્યાએ એવું લખ્યું છે કે જેવા અને જ્યાંથી મળે એવા રેડીમેડ લોકોને ભરતી કરવામાં આવ્યા એ પગલું આત્મઘાતી બની શકે અને ભાજપને નુકસાન કરી શકે. તો ગુજરાત વિધાનસભા 2022માં જોવા મળ્યું હતું કે ભાજપે રીતસરના દરવાજા ખોલી નાખ્યા હતા અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધાના ઉમેદવારોને ભાજપમાં આવકાર આપવામાં આવ્યો. તો આ લખવા પાછળનું કારણ તમારું એવું છે કે આ CR પાટીલ પર આ નિશાન છે? કારણ કે CR પાટીલના વખતની અંદર જ આ દરવાજા ખોલી દેવામાં આવ્યા અને બધા જે લોકોને મન ફાવે તેમ આવકારવામાં આવતા હતા. આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે કદાચ અંગુલી નિર્દેશ ન કરીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં સામૂહિક ડિસિઝન લેવામાં આવે છે. કોઈના વ્યક્તિગત ડિસિઝન લેવામાં આવતા નથી અને કોઈ વ્યક્તિ પાર્ટી કરતાં ક્યારેય કોઈ મોટી હોતી નથી. મને બરાબર યાદ છે 2007 વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું. નરેન્દ્રભાઈ મોદીને વિધાનસભા પક્ષના નેતા ચૂંટવાના હતા. એની પહેલી વિધાનસભ્યોની મિટિંગ હતી ને મિટિંગમાં હું પણ હાજર હતો. એ વખતે નરેન્દ્રભાઈએ આંખમાં આંસુ સાથે પણ આ વાત કરેલી. નરેન્દ્રભાઈએ એ વાતનો ઉલ્લેખ કર્યો. એ વખતે અમુક મીડિયાએ એવો ઉલ્લેખ કર્યો હતો કે નરેન્દ્રભાઈ પક્ષ કરતાં પણ મોટા થઈ ગયા છે. ત્યારે આંખમાં આંસુ થાય નરેન્દ્રભાઈ એમ બોલેલા કે આવું જ્યારે હું સાંભળું છું કે વાંચું છું
ત્યારે મને બહુ પીડા થાય છે. દુઃખ થાય છે નહીં, મને બહુ પીડા થાય છે. શું ક્યારે બાપ કરતાં દીકરો મોટો થઈ શકે ખરો? ભારતીય જનતા પાર્ટી મારા બાપ છે, તો એનાથી હું ક્યારેય મોટો ન થઈ શકું. તો કોઈ વ્યક્તિ ક્યારેય પક્ષથી મોટી થઈ જ ન શકે. પાર્ટીમાં હંમેશા સામૂહિક નિર્ણયો હોય છે, અને પાર્ટીમાં જે કાંઈ બન્યું છે, જે બની રહ્યું છે, એની તરફ મારો અંગુલી નિર્દોષ છે. કોઈ વ્યક્તિએ આ કર્યું છે એમ નહીં, કારણ કે એની માટે હું પણ જવાબદાર છું, કારણ કે હું એક પાર્ટીનો બહુ નાનો કાર્યકર્તા તો છું જ ને. આવું જ્યારે બધું થઈ રહ્યું હતું ત્યારે હું મૂંગો રહ્યો. કદાચ મને હું સમજતો હતો કે આ ખોટું થઈ રહ્યું છે. મારી જેમ હજારો કાર્યકર્તા સમજતા હતા કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ન થવું જોઈએ. અરે એક બાજુ આપણે એમ કહેતા હોઈએ કે દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, દુનિયાની સૌથી મજબૂત પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે દેશની. અને દેશની ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ગુજરાતનું સંગઠન સૌથી વધારે મજબૂત છે અને સૌથી એક મોડલ સંગઠન છે. તેની સંગઠનની જે કેડર છે એ માત્ર રાજ્ય કક્ષાએ જ નહીં, જિલ્લા કક્ષાએ જ નહીં, મંડળ કક્ષાએ જ નહીં, પરંતુ બૂથ કક્ષાએ જ નહીં, પરંતુ બૂથના પ્રત્યેક પેજ કક્ષાએ પણ એનું સમિતિની કેડર છે. એનો મતલબ એ થયો કે પ્રત્યેક પરિવાર દીઠ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બેઠો છે. આવું આપણે ગાય વગાડીને કહેતા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ આટલો બધો મોટો હોય, આટલો બધો મજબૂત હોય, ત્યારે આપણે કોઈના ઉછીના લોકો શા માટે લેવા જોઈએ? અને એ પણ એવા કે જ્યાંથી મળે ત્યાંથી, જેવા મળે તેવા, જેને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કોઈ સંબંધ નથી, એવા શા માટે લેવા જોઈએ? અને આવા જ્યારે આપણે આવી રીતે જ્યારે કોઈના ઉછીના લોકો લેતા હોઈએ ત્યારે, અને એ પણ આપણા કાખમાં કે આપણા માથે બેઠેલા કાર્યકર્તાઓના ભોગે, જ્યારે તમે બીજા કોઈને લો છો વચન આપીને, ત્યારે મતલબ એનો એ થયો કે તમારા કાખમાં છે, આપણા માથામાં છે, આપણા માથે પર બેઠેલા છે. આપણને જેને ભારતીય જનતા પાર્ટીને જેને મોટો કર્યો છે એને તમારે નીચે ઉતારવા પડે. જ્યારે તમારે કોઈને બીજાને કાખમાં બેહારવા છે ત્યારે કોઈને તો નીચે ઉતારવા પડે ને. અને જેને તમે નીચે ઉતારો છો એ ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા છે. અને એ વખતે જ્યારે આપણે મૂંગા રહેતા હોઈએ ત્યારે જવાબદારી તો પ્રત્યેક કાર્યકર્તાની છે. નાનુભાઈ, તમે જે પ્રમાણે વાત કરો છો, અને એવું વારંવાર મીડિયામાં પણ આવે છે અને એવું ચર્ચા પણ છે કે ભાજપની અંદર બે જ વ્યક્તિઓનું ચાલે, એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. કોઈ પણ જે મેજર નિર્ણયો છે એ એમના થ્રુ જ લેવાય. તો આ અત્યારે જે તમે વાત કરી રહ્યા છો કે ગુજરાતની અંદર આટલું બધું થઈ રહ્યું છે, તો એ બાબતમાં એમની મુખ સંમતિ હોય એવું નહીં હોઈ શકે? હું નરેન્દ્રભાઈને ખૂબ નજીકથી ઓળખું છું. જે બહારથી જે છાપ ઊભી થઈ છે કે ભાઈ નરેન્દ્રભાઈ પોતાની રીતે જ ડિસિઝન લે છે, તો એવું નથી. નરેન્દ્રભાઈ વ્યાપક ચર્ચા વિચારણાઓ કરીને ડિસિઝન લે છે. અને અમિતભાઈ શાહ પણ સંગઠનના વ્યક્તિ હોવાના નાતે સંગઠનની નાળ બરાબર પારખી શકે છે. હું જ્યારે એવા શબ્દનો ઉપયોગ કરું છું કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સંગઠનની નાળ બરાબર પારખી શકે છે, તો સંગઠનની નાળ એ જ પારખી શકે જે તે રાજ્યના લોકોની નાળ પારખી શકતા હોય, જે તે રાજ્યના લોકોના માનસને વાંચી શકતા હોય. તો જે તે રાજ્યના માનસને અનુકૂળ, જે તે રાજ્યના વિકાસને અનુરૂપ સ્વાભાવિક રીતે નરેન્દ્રભાઈ ડિસિઝન લેતા હોય. પરંતુ નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ એટલું મોટું છે તો લોકોમાં એવું લાગે કે આ ડિસિઝન એકલા નરેન્દ્રભાઈ જ લેતા હશે, પરંતુ મને પોતાને આવો અનુભવ નથી. ઓકે, નાનુભાઈ, છેલ્લો સવાલ એ પૂછવો છે કે ભાજપના જ કેટલાક લોકોનું કહેવું એમ છે
કે છેલ્લા કેટલાક સમયથી નાનુભાઈ વાનાણી કોઈ પોસ્ટ પર નથી અને હાંસિયામાં છે, તો એવા સમયે પ્રચારમાં રહેવા માટે આવા બધા પત્રો લખે છે, તો એ બાબતમાં આપનું શું કહેવું છે? જો લોકો તો કે એને આપણે ના ન પડાય, પણ બધાને ખબર છે, અમારા નાનામાં નાના કાર્યકર્તાથી માંડી અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક શુભેચ્છકને ખબર છે કે હું જ્યારે સક્રિય રાજનીતિમાં હતો ત્યારે પણ ખબર હતી કે હું 60 વર્ષનો જ્યારે થાવ ત્યારે હું નિવૃત્ત થઈ જવાનો છું. આ નરેન્દ્રભાઈને પણ ખબર હતી અને નાના નાના કાર્યકર્તાને પણ ખબર હતી, કારણ કે 1995માં હું જ્યારે પોલિટિક્સમાં દાખલ થયો ત્યારે જ નિર્ણય કર્યો હતો કે 60 વર્ષની ઉંમર થાય ત્યારે પછી હું પોલિટિક્સમાંથી પદત્યાગ કરીશ, પદયુક્ત રાજનીતિમાંથી હું નિવૃત્તિ લઈશ. અને તમને નવાઈ લાગશે કે માત્ર રાજકીય પોલિટિક્સમાંથી જ હું નિવૃત્ત નથી થયો. એક સંસ્થાને બાદ કરતા બાકીની બધી જ સામાજિક અને વ્યવસાયિક સંસ્થામાંથી મેં રાજીનામા સ્વૈચ્છિક રીતે આપ્યા છે. જો મને પદની લાલસા હોય તો 60-62 વર્ષની ઉંમરે હું રાજીનામા શા માટે આપું? હું સંઘર્ષ ન કરું? અને સંઘર્ષ તો મારો સ્વભાવ છે. મેં જે સંઘર્ષ કર્યા છે સુરતમાં અને પોલિટિક્સમાં, મારી શરતે મેં જે રાજનીતિ કરી છે એ વગર સંઘર્ષે નથી થઈ. તો આ વાત સ્વીકારવા જેવી નથી. નાનુભાઈ વાનાણીની વાત સાચી છે, કારણ કે આટલા વર્ષોના અનુભવમાં મેં ભાજપના ઘણા બધા એવા નેતાઓને જોયા છે કે જેઓ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા હતા, લોકોની સમસ્યા સાંભળતા હતા, એમના ઘરે બોલાવીને એમને મદદ કરતા હતા. અત્યારની જે કલ્ચર છે એ બદલાઈ ગયું છે અને ખુશામતખોરી વધી ગઈ છે. લોકોને કોઈ પણ હિસાબે ટિકિટ જોઈએ છે, ભલે પછી એ કોર્પોરેશનની હોય કે ધારાસભ્યની હોય કે ગમે તે હોય, કોઈ પણ હિસાબે એમને સત્તા જોઈએ છે અને એવું કલ્ચર અત્યારે જોવા મળી રહ્યું છે. એવી આશા રાખીએ કે નાનુભાઈ વાનાણી જે પત્ર લખ્યો છે એ પછી ભાજપની જે વિચારધારા અસલ છે એ ફરીથી પાછી આવે. નાનુભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. થેન્ક યુ.